લેટ્સ કોંગ્રેચ્યુલેટ વન મોર ક્લાયન્ટ જેમનું આજે આઈટીઆઈ આવ્યું છે. એક્સપ્રેસ એન્ટ્રીનો 508ના ડ્રો પર ક્લાયન્ટ 531ના CRS પર બેઠા છે વિથ એન ઇન્વિટેશન. લેટ્સ કોંગ્રેચ્યુલેટ એન્ડ સરપ્રાઇઝ ધ ક્લાયન્ટ. મોર ઓવર એમનું ફીડબેક લઈએ કે અત્યારે પેરેન્ટ્સની એક્સપેક્ટેશન શું હોય છે વેન ઇટ કમ્સ ટુ ઇમિગ્રેશન જર્ની. પેરેન્ટ્સની એક્સપેક્ટેશન શું હોય છે ને કેનેડાથી ઇન્ડિયા પાછું જવાય કે ના જવાય? હેલો. હાય ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ, ઇન્વિટેશન રિસીવ્ડ. અરે થેન્ક યુ. તો તમારા કોલની જ વેઇટ કરતો હતો. એબ્સોલ્યુટલી આવી ગયું આપણું ઇન્વિટેશન. કોઈ બી ડ્રો થવાનો તો આપણો આવવાનો જ હતો. ડ્રો થોડોક ઉપર બી જતો તો વી વર સ્ટીલ કવર્ડ. કેવો રહ્યો ઓવરઓલ એક્સપિરિયન્સ અને આપણી કન્સલ્ટેશન પર વાત થઈ એના પછી કેવું લાગ્યું ઓવરઓલ તમને કામ? સર બહુ જ સરસ હેન્ડ્સ ઓન અપ્રોચ હતો. બહુ હેલ્પ કરી ટીમે દરેક વસ્તુમાં. જી. ક્વેશ્ચનર્સ બહુ હેલ્પફુલ રહ્યા કેમ કે બહુ સ્ટ્રક્ચર્ડ વે હતો. યા થેન્ક યુ સો મચ, થેન્ક્સ અ લોટ. અને અત્યારે ઘણા બધા લોકો પાછા જવાનું વિચારે છે કે લાઈક કેનેડામાં હવે કંઈ નથી રાખ્યું, વી શુડ ગો બેક ફોર વન ઓર ધી અધર રીઝન. મોસ્ટલી આઈ નો લાઈક PR નથી મળી રહ્યું એની માટે જવાનું લોકો વિચારે છે. વોટ આર યોર થોટ્સ દેર? લાઈક કેનેડાથી ઇન્ડિયા પાછા જવું જોઈએ કે ના જવું જોઈએ? સર એટલે લાઈક આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને આવ્યા હોય તો પછી PR તો એટલીસ્ટ યુ શુડ ટેક PR. એબ્સોલ્યુટલી. પેરેન્ટ્સની શું એક્સપેક્ટેશન હોય છે? પેરેન્ટ્સની તો હોય છે કે સેટલ થઈ જાય વ્યવસ્થિત, કે એક પેલી અનસર્ટનિટી ના રહે PR હોય તો એક વખત. એબ્સોલ્યુટલી. ના, પરફેક્ટ છે. સો યસ, ટાઈમ ફોર સેલિબ્રેશન એન્ડ ગીવ ગુડ ન્યૂઝ ટુ ફેમિલી મેમ્બર્સ એઝ વેલ.